વર્ગ કરવાની એક ટ્રીક કહું. જ્યારે એકમના અંકમાં 5 આપેલું હોય અને એ સંખ્યાનો જો તમારે વર્ગ કરવાનો હોય તો ફટાફટ કઈ રીતે થાય એવું તમને બતાવું. ચાલો, જો અહીંયા શું આપેલું છે 35નો વર્ગ. તો જ્યારે પણ એકમના અંકમાં 5 હોય ને ત્યારે 5 ગુણ્યા 5 એટલે કે 25 25 થાય તો 25 છે એ છેલ્લા અંકમાં મૂકી દેવાના. આવી રીતે 25 આમ મૂકી દેવાના. હવે એના પછી શું કરવાનું? તો કે આ જે તગડો આગળનો અંક આપેલ હોય, ધારો કે અહીંયા 3 આપેલો છે તો 3 પછી શું આવે? 4. તો 3 ગુણ્યા 4, 3 ચોક કેટલા થાય? 12. તો આ આવી ગયો આનો જવાબ. સમજાણું? 25 એમને મૂકી દેવાના અને આગળનો જે આંકડો આપેલો હોય ને 3, એના પછી શું આવે? તો કે 3 પછી 4 આવે તો 3 ચોક 12. એનો ગુણાકાર અહીંયા. એટલે આ આખી સંખ્યા છે, આ તમારો 35નો વર્ગ. હજી એક સમજાવું, 65નો વર્ગ. પહેલા શું કરવાનું? 25 મૂકી દેવાનું. પછી આ છગડો છે, 6 પછી શું આવે? 7 આવે તો 6 ગુણ્યા 7 એ બંનેનો ગુણાકાર. 6 7 42. તો આ તમારા 65ના વર્ગનો જવાબ. સમજાણું? જ્યારે એકમના અંકમાં છેલ્લો અંક 5 હોય ત્યારે આ ટ્રીક છે કામ આવે. હવે 85નો વર્ગ કેટલો થાય એ આ જ રીતથી તમારે મને કમેન્ટ કરીને કહેવાનું છે કે 85નો વર્ગ કેટલો થાય. તો ફટાફટથી કમેન્ટ કરો ને આની પ્રેક્ટિસ કરો, તમને એક્ઝામમાં બહુ કામ લાગશે. થેન્ક યુ.